છે આપણે ખીચડીનો કલર બદલાઈ ગયો તો મેં ખાવાનું છે તો ફાઇનલી બનાવશું ખીચડી હર હર મહાદેવ જય અંબે જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મેડમ કંઈ ખાઈ રહ્યા છે તો ફાઇનલી જો કે આ અત્યારે નાસ્તો કરી રહ્યા છે અમને નાસ્તાની બહુ ભૂખ લાગી હતી કારણ કે આજે નવું વર્ષ હતું પહેલો દિવસ હતો કેવો દિવસ ગયો છે પૂછી લઈએ તમારે કેવો કેવો દિવસ ગયો આજનો સારો ગયો હે ને ફર્સ્ટ ક્લાસ ખાઈ પીને જલસા વાહ રે વાહ આજો આવા લુખા પાપડ ખાય યાર તમે કોમેન્ટમાં લખો કે આવી રીતના પાપડ ખવાય ના ખવાય ને તો બરાબર શું બનાવો છો અત્યારે તો ફાઇનલી જો કે આજે હવે ખીચડી વધારેલી બનાવે છે તો હવે ખીચડી બનાવી દીધું ના બનાવી યાર બનાવી તો રૂવે હવે આવવાનું છે ખાવાનું છે તો ફાઇનલી બનાવશે ખીચડી આ નવી જાતની સિસ્ટમ છે જોઈ લો તમે કે આમ જુઓ આ પાપડ અમારે આવી રીતનું તળી નાખ્યું છે કાંઈ કા તો તો અત્યારે નાખી રહ્યા છે લીમડો ને અત્યારે આપણે બનાવવાની છે ખીચડી વઘારેલી તો ખીચડી કઈ રીતે બને છે આપણે બનાવવાની છે સાદી ખીચડીની વઘારેલી ખીચડી લો તો આપણે ડુંગળી બધું મિક્સ મસાલો કરીને નાખી દીધો છે તો આને સાદી ખીચડી છે આપણે સાદી ખીચડીની આપણે ફ્રાય ખીચડી બનાવી નાખીશું અને સરસ મજાની તડાતડ થઈ રહ્યું છે પાછું તો સાદી ખીચડી તમને બતાવું છું કે આપણે ફાઇનલી જો કે આવી રીતની ખીચડી હોય છે સાદી આપણે લોકો રેગ્યુલર બનાવીએ છીએ એવી તો આ ખીચડીને આપણે મસાલા ખીચડી બનાવી નાખીશું બરાબર તો મસાલા ખીચડી બનવા જઈ રહી છે મસાલો અત્યારે ફાઇનલી જો કે મસાલો તૈયાર થઈ ગયો છે ને હા પાપડ થઈ જાય દેખ લઈએ કે કેવું છે પાપડ પોતે જેવી હવે તો આપણા ઘરે કાલે શું બનવાનું કાલે નેક્સ્ટ ટાઈમમાં ઢોસા છે ઢોસાની રેસીપી દેખવા માટે તૈયાર રહેજો અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ તો ફાઇનલી જ કરી નાખજો તો અમારા વિડીયોમાં નવા આવે તો ઢોસા મસ્ત બનાવે એમાં શું બનાવે ઘણું બધું બનાવે યાર બહાર જવાની હોટલમાં નહીં પહોંચીએ કોઈ કે મારે હોટલનું ખાવું છે આટલું બધું ઘરે બનાવવા છતાંય કે હોટલનું ખાવું છે યાર તમે કહો કે હોટલનું ખવાય કે ઘરનું જ ખવાય જોર આવે આપણે ફાઇનલી જો કે કાલે ઢોસા બનાવવાના ઢોસા સુપર બનાવવા છે ઘરે અને સરસ મજાના ઢોસાની રેસીપી તમને શીખવાડી છે કઈ રીતે શું બનાવવું કઈ રીતે ખીરું પલાળવું શું છે એની પ્રોસીજ એ નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું અત્યારે આપણે ખીચડીની વાત કરી લઈએ જોઈએ આમ નજીક આવો જો કેવો આમ બાર જેવો તડકા જેવો મસાલો નહીં લાગતો તમને છે ને આપણે આવી રીતનો મસ્ત મસાલો થઈ જાય છે તૈયાર એમાં નાખી દેશે ચાટ મસાલો ફૂલ વોડકા રાજા આખા દાડાના મને ઈ જાય અને મને હળદરના જાય હળદરના ફાઇનલી જો કે આપણે હળદરનું શાક ખાધું તો હળદરના વોડકા આખા દિવસ જ આવ્યા છે
લીલી હળદરનું શાક સુપર બનાવ્યું છે, પણ વિડીયો આપણાથી બન્યો નહોતો. વિડીયો છે મારા જોડે, મેડમ પાસે હશે તો કાલ નાખી દઈશું આપણે. પણ અત્યારની રેસીપી છે આ રહ્યા કે સાદી ખીચડીમાંથી ફ્રાય ખીચડી કઈ રીતે બનાવી છે. તો આપણે મરચું નાખી દીધું છે, તો અમારો મસાલો થઈ જાય છે તૈયાર, ટેસ્ટી. આપણે આ સાદી ખીચડી નાખી દીધી છે, બરાબર. તો હવે આને મિક્સ કરી નાખશે, સાદી ખીચડીને ફ્રાય થઈ જશે અને સરસ મજાની ખીચડી બનશે. પેલી આપણે ડાયરેક્ટ વઘારેલી કરો છો, પણ એના કરતાં સરસ ખીચડી બને છે. ફાઇનલી હું તમને કહું, અને તમારા પાસે સવારે પડી હોય ને, અત્યારે પછી સાંજના બનેલી સવાર કરીએ ને તો એનાથી બેસ્ટ લાગશે. આ કંઈક ટેસ્ટી છે, કંઈક અલગ મજા આવશે આ ખીચડીમાં. આ ફ્રાય કરવાથી બહુ સ્વાદિષ્ટ બની જાય છે અને સરસ મજાનો મસાલો મિક્સ થઈ જાય છે. તો આને પહેલાં બાફી લે પછી થઈ જાય. ફાઇનલી સરસ બને છે. અને ડાયરેક્ટલી આપણે બનાવવા જો છે એમાં થોડો સ્વાદ અલગ ટાઈપનો હોય છે, એ પણ સારી બને છે. જો કે મને આજ આવી ઈચ્છા હતી કે આને ફ્રાય કરી નાખીએ. તો કલર જો પકડાઈ ગયો છે, જો આપણે કલર હવે ધીમે 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 કલર મેચિંગ થઈ રહ્યો છે. તો આનો પૂરો કલર બતાવીશું પછી. તો ફાઇનલી કે હવે અમારે મમ્મી પપ્પાનો અવાજ બહુ આવી ગયો છે કે ફાઇનલી કામમાં મિસ્ટેક થઈ ગઈ છે, પણ એ કંઈ વાંધો નહીં. ચલો આપણે વિડીયો હવે ધ્યાન રાખીએ, બરાબર. ફાઇનલી જો કે આપણી ખીચડી થઈ ગઈ છે રેડી, અને આપણે હવે ખાવા માટે થઈ ગયા છે તૈયાર, બરાબર. તો જોઈ લો આપણે ખીચડીનો કલર બદલાઈ ગયો છે. આપણે ખીચડીનો કલર બદલાઈ ગયો. તો મેડમ હવે થોડો ડિસ્કો કરી લઈએ, બરાબર. લો હવે તો હું ડિસ્કો કરું ને. શૈલેષભાઈનો ડાન્સ જો કે દરેક વિડીયોમાં આવતો હોય છે, પણ આજે થોડો ડાન્સ કરી લઈએ. કે દેશી ઢોલ ના તાલે વગર ઢોલે ને વગર તાલે તાલ તો ના થઈ ગયો. આપણે 1500 વાળી હાડી ના દઈ હવે તાલ પ્યો. હવે મેડમ ડિસ્કો કરે. જુઓ તમને બતાવું કે અમારે તૈયારી ચાલુ છે. અમારા કાકાના છોકરીના લગ્ન છે, તો ફાઇનલી જો કે હવે આ ડિસ્કો કરવાની છે અમારે. તો ડિસ્કો કર્યા પછી જુઓ તમે એમ ખીચડી હલાઈને ગેસ આખો જુઓ આમ રમણ ભમણ થઈ ગયો છે. તો આપણે પાપડ પડ્યું હતું, એમને પાપડ ખાધું હતું, પણ આપણે થોડું ખાઈ લઈએ. હા રહ્યું. Start.